હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। વડાલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રામનવમીને લઈને વડાલી પોલીસ સતર્ક જોવા મળી। વડાલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વાહન ચેકિંગ સહિત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર વડાલી પોલીસની બાજ નજર। ધાર્મિક તહેવારોને લઈ વડાલી પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે। વડાલી પીએસઆઈ શ્રી આર.કે. જોશી દ્વારા જાણવા મળ્યું હતું કે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તથા ઈડર વિભાગીય નાયબ પોલીસ વડા શ્રી સ્મિત ગોહિલની સૂચના અનુસાર રામનવમીને એક દિવસ બાકી હોય ત્યારે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસાર શાંતિ સમિતિની મીટિંગ સાથે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કરાયો હોવાની માહિતી મળી હતી। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, વડાલી।